ગાઈઝ વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ। તો કેમ છો બધા? ગુજરાતી બ્લોગ ચેનલમાં તમારું સ્વાગત છે। અને જય રામાપીર નહીં તો બધા મજામાં હશો। અને સવારના વાગ્યા છે 9 અને આપણે બ્લોગ બનાવવાનું સ્ટાર્ટ કરી દીધું છે। હવે આપણે ચા નાસ્તો અને કરી દીધું છે અને રેડી થઈ ગયા છીએ અને આપણે જવાનું છે કૂવા ઉપર કેમ કે ખેતરમાં જવાનું છે કેમ કે આપણી જે મોટર હતી કૂવાની જે પાણી પીતની મોટર હતી એ ખરાબ થઈ ગઈ છે। શું થયું એ આપણે જોઈશું। આપણે ઓઈડીમાં જ છીએ, એ તપાસ જ કરી રહ્યા છીએ કે અંદર શું થયું છે। જોઈ પછી તમને કહીએ કે આ મોટર બંને એક તો બગડે પણ ઘરની પણ બગડી ગઈ છે ને કૂવાની પણ ખરાબ થઈ ગઈ છે। ઘરની જે સિંગલ ફેજ મોટર હતી એ પણ ઘર માટે પણ ખરાબ થઈ ગઈ છે અને જે કૂવા માટે પાણી પીતની જે ખેતરોમાં પાણી પીતની મોટર હતી એ પણ ખરાબ થઈ ગઈ છે અને બંને મોટર તો ખરાબ થઈ ગઈ છે। જે ત્રીજો બોર હતો એ હાલમાં ચાલુ કર્યો છે પણ એ પાણી થોડું ઓછું કાઢે છે કેમ કે એની ઊંડાઈ ઘણી વધારે છે। 450 ફૂટ અંદર મોટર છે અને જે પેલી હતી એ 300 ફૂટ જ હતી। એટલે આજે તો ટેન્શન છે કેમ કે મોટરો ખરાબ થઈ ગઈ યાર। એટલે પાણી હવે ચોથી પેલું કરવું એટલા માટે હવે તમને જઈને બતાવીએ। તો આપણે એક મોટર તો ચાલુ થઈ ગઈ છે અને પાણી પણ ચાલુ થઈ ગયું છે। આપણા દાદા પાણી વાળી રહ્યા હશે તો આપણે જઈશું બીજી મોટર જે ખરાબ થઈ છે એ બહાર કાઢવી પડશે કેમ કે બીજી મોટર બદલવી પડશે। તો ચાલો આપણા કૂવા ઉપર જઈશું ટ્રેક્ટર લઈને કેમ કે પહેલાં જે બોરમાંથી મોટર કાઢવી પડશે ટ્રેક્ટર લઈને જ જવું પડશે કેમ કે ઘણો ઊંડો બોર છે તો હાથથી નીકળે નહીં કેમ કે મોટર વજનદાર હોય છે। તમને પણ ખબર હશે મોટર બહુ વજનમાં હોય છે તો ટ્રેક્ટર લઈને જઈશું। તો ચાલો આપણે ટ્રેક્ટર પાસે। તો આ રહ્યું આપણું ટ્રેક્ટર। તો આને ટોલીથી બહાર કાઢવું પડશે પછી કલટી લગાવવી પડશે, એમનામ નહીં લાગે, મોટર બહાર નહીં નીકળે। તો ચાલો ટોલીથી બહાર કાઢી દઈએ। તો સેટઅપ થઈ ગયું છે। આ રહી કલટી। એક મોટર આપણા ઘરના સામે જ છે, એ પણ ખરાબ થઈ ગઈ છે। એ તો આપણે ચાલુ જ નથી કરી પણ કેવી રીતે ખરાબ થઈ એ આપણને ખબર નથી કેમ કે મોટરનું કંઈ નક્કી નથી હોતું। પાવરમાં વધ્યા ઘટ્યા કરે એટલા માટે મોટરો બળી જાય એવું થાય। આ સિંગલ ફેજ મોટર છે, આ પણ ખરાબ થઈ ગઈ છે, ટોટા ઉપર ચાલે। અને આ રહ્યો આપણા ઘરનો આજુબાજુનો વ્યૂ। તો ચાલો કૂવા ઉપર જઈશું અને ટ્રેક્ટર ટ્રોલી સાથે કનેક્ટ કરી દઈશું। ટ્રોલી નહીં કલટી સાથે કનેક્ટ કરી દઈશું। તો ચાલો। તો ફાઇનલી આપણે ટ્રેક્ટરનું કલટી સાથે કનેક્શન કરી દીધું છે ને હવે આપણે જઈશું કૂવા ઉપર। ચાલો કૂવા ઉપર જઈને મળીએ। તો આ માટેનું પોટકું આપણે લેવું પડશે કેમ કે આ પાઇપ સાથે એડજસ્ટ કરવું પડશે। તો હવે કૂવા ઉપર જઈશું। તો ચાલો કૂવે જઈને મળીએ। તો ફાઇનલી ભાઈ આપણે આપણા કૂવા ઉપર આવી ગયા। હવે આ મોટર આપણી બળી ગઈ છે અને બીજી ચાલુ છે। આ મોટર ચાલુ છે। ટોટલ અહીંયા બોર છે
કમસે કમ 9 બોર હશે, એમાંથી 3 બોર પાણીવાળા છે અને બીજા બધા ફેલ છે. તો અહીંયા ટ્રેક્ટરથી ખેંચવી પડશે, ટ્રેક્ટરથી મોટર, કેમ કે હાથથી નહીં નીકળે. આવી રહ્યો આપણો ઘોડો. આ બોરની મોટર ચાલુ છે. ને અહીંયા છે કૂવો. ભાઈ, એક ખેતરમાં કેટલા બોર છે. કમસે કમ 100 ફૂટની અંતરમાં હશે આ કૂવો. તો મોટરને બહાર કાઢીને પછી તમને મળીએ, કેમ કે બહાર વિડીયો બનાવવો બહુ મુશ્કેલ રહેશે. વિડીયો બનાવતી વખતે આ બ્લોગને અહીંયા સુધી જ રાખશું અને મળીશું બીજા નવા બ્લોગમાં. તો ચાલો.